આજે તો બનાવવાનો છે શાકભાજીવાળો હાંડવો। તો 1 કપ ચોખા ને અડધો કપ ચણાની દાળ નાખી અને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી દીધી। પછી એને સારી રીતે ધોઈ મિક્સરમાં નાખી દીધી, મીઠું અને હળદર નાખી દીધું અને ખાટી છાશ નાખી દીધી। હવે આપણે એને એકદમ ક્રશ કરી લેવાની, એક બાઉલમાં લઈ લીધી અને ફરીથી એને 2 કલાક માટે રહેવા દીધી। અડધો કપ એમાં રવો નાખી દીધો, સારી રીતે મિક્સ કરી દીધું, ફરીથી એને 20 મિનિટ માટે રહેવા દીધું। તો અહીંયા આપણું જે હાંડવાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે ને। તો હવે આપણે એને એકવાર આવી રીતે થોડી મિક્સ કરી દઈશું અને ક્રશ કરેલા ગાજર, ડુંગળી, શિમલા મરચાં, ધાણા, આદુ અને મરચાં, લસણની પેસ્ટ નાખી દીધી અને બધું સારી રીતે મિક્સ કરી દીધું। તો હવે આપણે જેટલો હાંડવો બનાવવાનો છે ને એકવારનો, એટલું ખીરું આમાં લઈ લેવાનું છે અને સોડા નાખી દેવાનો અડધી ચમચી જેટલો। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું। કડાઈમાં નાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને તલ નાખવાના અને મીઠો લીમડો નાખી દેવાનો। તો અહીંયા આપણો વઘાર તૈયાર છે। તો ખીરું નાખી દેવાનું અને 7 થી 8 મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું। પછી એને પલટી દેવાનું, ફરીથી 7 થી 8 મિનિટ ચડવા દેવાનું। તો અહીંયા આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે। રેસીપી ગમી હોય ફ્રેન્ડ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી।